નમસ્કાર. આપણી આસપાસ એવી કેટલીય ઘટનાઓ બને છે જે દેખાવમાં ખરેખર ખૂબ જ સુંદર હોય છે, પણ એની પાછળનું વિજ્ઞાન કદાચ આપણે જાણતા નથી. તો આજે આપણે એવી જ એક ઘટનાની વાત કરવાના છીએ જે પ્રકાશના એક અદૃશ્ય માર્ગને આપણી નજર સમક્ષ લાવી દે છે. આ અનુભવ તો લગભગ આપણા બધાને થયો જ હશે, ખરું ને? વિચારો, એક શાંત, અંધારો ઓરડો હોય, કોઈ નાનકડી જગ્યાએથી સૂર્યનું એક કિરણ અંદર પ્રવેશે અને અચાનક જ હવામાં એક ચમકતો રસ્તો બની જાય. પણ એવું તો શું છે જે આપણને પ્રકાશનો એ માર્ગ બતાવે છે? તો ચલો આ એકદમ જાણીતા દૃશ્યને જરા વધુ નજીકથી જોઈએ. આપણે જે લીસોટો જોઈએ છીએ ને, એ વાસ્તવમાં પ્રકાશ પોતે નથી, પણ એ પ્રકાશનો પ્રવાસ છે. એ કિરણના રસ્તામાં હવામાં તરતા લાખો સૂક્ષ્મ ધૂળના કણો હોય છે, અને જ્યારે પ્રકાશ આ કણો સાથે અથડાય છે ત્યારે એ વિખરાઈ જાય છે અને આ કણો ચમકવા લાગે છે, જાણે કે પ્રકાશના માર્ગ પર કોઈએ નાના નાના દીવાઓ પ્રગટાવી દીધા હોય. ના, આ કોઈ જાદુ નથી. વિજ્ઞાન પાસે આ સુંદર ઘટના માટે એક ચોક્કસ નામ અને એકદમ સ્પષ્ટ સમજૂતી છે. આ ઘટનાને કહેવામાં આવે છે ટિન્ડલ અસર. એકદમ સરળ રીતે કહીએ તો જ્યારે પ્રકાશ એટલા મોટા કણો સાથે અથડાય છે જે તેને વિખેરી શકે, ત્યારે પ્રકાશનો માર્ગ આપણને દેખાવા લાગે છે. બસ આ જ ટિન્ડલ અસરનો સાર છે. તો આખરે આ કામ કઈ રીતે કરે છે? બધો જ આધાર કણોના કદ પર છે. ચાલો એને સમજીએ. જુઓ, આ સ્લાઇડ આખી વાતને એકદમ સ્પષ્ટ કરી દે છે. જ્યારે કણો ખૂબ જ નાના હોય, જેમ કે પાણીમાં ઓગળેલું મીઠું, ત્યારે પ્રકાશ સીધો જ પસાર થઈ જાય છે, કોઈ અસર નહીં. પણ જ્યારે કણો મોટા હોય, જેમ કે કલીલ કે નિલંબિત દ્રાવણમાં, ત્યારે તે પ્રકાશના કિરણો માટે એક અવરોધ બની જાય છે અને તેને બધી દિશામાં ફેલાવી દે છે. બસ આ જ કારણથી આપણને ટિન્ડલ અસર જોવા મળે છે. અને અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ પ્રકારના દ્રાવણો તો આપણી ચારે બાજુ છે. રોજિંદી વસ્તુઓ જેવી કે દૂધ, શાહી અને આપણું પોતાનું લોહી પણ કલીલ છે. અને ડોળું પાણી એ નિલંબિત દ્રાવણનું ઉત્તમ ઉદાહરણ છે. આ બધા જ પદાર્થો ટિન્ડલ અસર બતાવી શકે છે. સારું, તો હવે આપણે વિજ્ઞાન તો સમજી ગયા. તો હવે એ જોવું વધુ રોમાંચક બનશે કે આ અસર કુદરતમાં અને આપણા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં જોવા મળે છે. ગાઢ જંગલમાં ઝાડની ઘટામાંથી આવતા સૂર્યના કિરણો યાદ છે? એ ટિન્ડલ અસર છે. શિયાળાની સવારે ધુમ્મસમાં વાહનની હેડલાઇટનો જે પ્રકાશ ફેલાય છે, એ પણ ટિન્ડલ અસર છે. પાણીના ગ્લાસમાં દૂધનું એક ટીપું નાખવાથી લઈને નદીના વહેતા ડહોળા પાણી સુધી, આ ઘટના આપણી ચારે બાજુ મોજૂદ છે. બસ એકવાર એને ઓળખતા આવડી જાય પછી. આ વાક્ય આખી પ્રક્રિયાનો સાર એકદમ સચોટ રીતે આપે છે. કણો પ્રકાશને માત્ર રોકતા નથી, પણ એની ઊર્જાને શોષી લે છે અને પછી તેને ફરીથી ચારે બાજુ ફેલાવે છે. આ પ્રકાશનું વિખેરણ જ ટિન્ડલ અસરનો મુખ્ય પાયો છે. તો આ સમગ્ર વાતચીતમાંથી સૌથી મહત્વનો વિચાર કયો છે જે આપણે સાથે લઈ જવાનો છે? મુખ્ય વાત એ છે કે ટિન્ડલ અસર અદૃશ્યને દૃશ્યમાન બનાવે છે. તે માત્ર પ્રકાશનો માર્ગ નથી બતાવતી, પણ એનાથી વધુ આપણી આસપાસના વાતાવરણમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મ કણોના અસ્તિત્વનો પુરાવો આપે છે. એ કણો જે સામાન્ય રીતે આપણને ક્યારેય દેખાતા નથી, પ્રકાશ તેમને આપણી સમક્ષ ઉજાગર કરે છે. અને આ આપણને એક ઊંડા સવાલ પર લાવીને છોડી દે છે. જો પ્રકાશ ધૂળના કણોનું એક આખું અદૃશ્ય વિશ્વ બતાવી શકે છે, તો પછી બીજું એવું શું છે જે તે આપણી સમક્ષ પ્રગટ કરી શકે છે? કદાચ આપણે ફક્ત થોડું વધુ ધ્યાનથી જોવાની જરૂર છે.